નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 14 વિવિધતામાં એકતા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। સામાજિક વિજ્ઞાન વિષયના તમામ ધોરણના વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। 1, દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? જવાબ, આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે। 2, આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? જવાબ, આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, ઝરથુસ્ત્રી, યહૂદી વગેરે ધર્મો પાળે છે। 3, આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? જવાબ, આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રંગરૂપ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે। આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે। 4, રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? જવાબ, વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે છે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય। પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો। 1, લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા। જવાબ, ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે। ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિઓના લોકો વસે છે। ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણીકરણી, રીત રિવાજો વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે। આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે। સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા છે। ભારતે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે। વિવિધતામાં એકતા। દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે। ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે। આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની, આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે। 2, વિવિધતા અને સમાનતાના પ્રયાસો। વિવિધતા। આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરેમાં તેમજ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે। આ વિવિધતાને કારણે આપણા દેશમાં અમીર, ગરીબી, છોકરા, છોકરી, સાક્ષર, નિરક્ષર, શહેરી, ગ્રામીણ, ઊંચ નીચ, જ્ઞાતિઓ વગેરે ભેદભાવ જોવા મળે છે। આપણી પારંપરિક સામાજિક રચના જ્ઞાતિ પર આધારિત હતી, તેથી કેટલાક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા હતા। તેથી સમાજના જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા। શિક્ષિત લોકોનું જીવન ધોરણ ઊંચું અને નિરક્ષર લોકોનું જીવન સામાન્ય હોય છે। આમ બંને વર્ગોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાથી ભેદભાવ ઊભો થાય છે। આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં વધુ છે, પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભો થયો છે। સમાનતાના પ્રયાસો। દેશ બંધારણના આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે। બંધારણે સમાનતાનો મૂળભૂત હક સૌ નાગરિકોને સમાન તક, ન્યાય, દરજ્જો આપવામાં આવ્યો છે। મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે। લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો સરકારે પૂરી પાડી છે। લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે, પોતાના તહેવારો ઉજવી શકે વગેરે સ્વતંત્રતાઓ મળવાથી ભેદભાવો નામશેષ બન્યા છે। સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં અને ગ્રામ પંચાયતની સંસદ સુધીની બેઠકમાં અનામત પ્રથા અમલી બનાવવામાં આવી છે। વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। ઉપર દર્શાવેલ સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે।
પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવ નામશેષ થઈ રહ્યા છે. તો જવાબ ખરું. 2. આપણો દેશ શહેરોનો બનેલો છે. તો જવાબ ખોટું, કારણ કે ભારત દેશ છે એ ગામડાનો બનેલો છે. 3. ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી. તો ખોટું. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. જવાબ: સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા અને છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. આજે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળ ઉછેરનું જ કામ કરે. કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, અભ્યાસ અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં અને વ્યાવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળલગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રીભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવ સ્પષ્ટ કરે છે. 2. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. વિધાન સમજાવો. જવાબ: ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપ્યો છે. આ હક દ્વારા ભારતના ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ નીચું કે ઊંચું નથી. ભારતમાં દરેક નાગરિકોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. પ્રશ્ન 5, ખાલી જગ્યા પૂરો. 1. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે. તો મરાઠી. 2. પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે. તો જવાબ ભાંગડા. 3. મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મ સાથે સંકળાયેલો છે. જૈન ધર્મ. 4. ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે. ગુજરાતના રાસ ગરબા ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા બીજા અન્ય મિત્રોને શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ.